કેમ છો? જો બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ, બાપા સીતારામને ગુરુદેવ દત્ત. જો મારા સવારની શરૂઆત 11 વાગ્યાથી થઈ છે. આજે મેં મારા 2 બાળકો ગયા છે મારા સાસુના ઘરે. ના પાડી તો આવી ગયા છે. મારા સાસુ એકલા હતા એટલે કે મોકલને કંઈ નહીં જાઓ. આજ બપોર પછી મારે પણ જવાનું છે ત્યાં. તો જો હવે હું ઘરનું કામ કરવા બેઠી છું. આજે થોડો ટાઈમ પડ્યો, સીવવા પણ બેસું છે, અસ્તર લેવા જવું છે. 2 અર્જન્ટના બ્લાઉઝ આ છે, 5 તારીખે દેવાના છે. આજે 3 તારીખ થઈ ગઈ છે એના હિસાબથી. એટલે જોઉં કેવી રીતના થાય બધું કામકાજ. કારણ કે અસ્તર 11 વાગ્યા 12 વાગ્યા સુધી તો બધું જ કામ પતાવી, કચરા પોતા, ચાદરો વાદરો બધું ઝાપટી અને કમ્પ્લીટ કરી પછી કંઈક આગળ વિચારવાની ઈચ્છા છે કામ. પછી હું અસ્તર લેજો એટલે શું કટિંગ કરેલું હોય ને તો રાત્રે પણ હું આવું ને તો મારે 1 કલાક 1.5 કલાક બેસું ને તો વાંધો ના આવે, બ્લાઉઝ સીવી જાય એવી રીતના. પછી જોડે સાડીઓ બી ફોલજીરા કરવાની છે એટલે મારે ઓછું અડધો કલાક 2 સાડીઓમાં બી કાઢવાનું. આજે મારે બ્યુટિક પણ જવાનું છે કારણ કે બ્યુટિકમાં પણ મારે આજે કામ આપ્યું છે એમને મને, એટલે બધું કામ લઈને આપીને મારે બ્યુટિકમાં મારે જવાનું છે એવું છે. એટલે જો એક પછી એક કામ મારું ચાલુ જ છે. આવું બધું ચાલી રહ્યું છે. જો કોને આવું અમારા જેવું ચાલે છે એ મને ચોક્કસ વિડીયો શેર ચોક્કસ કરજો. કારણ કે જો મારે એક પછી એક કામ ચાલુ હોય છે. હું કપડાનો કરિયાવર લઈને બેઠી છું. અડધા બહારના પલંગમાં સંકેલી નહીં, અડધા અંદરના પલંગમાં પડ્યા છે. આજે આ કબાટ બબાટ મસ્ત સરખું કરી પોતપોતાના જગ્યાએ આખો કબાટ ગોઠવી દેવું જ છે. 12 વાગ્યા સુધી કરી જ નાખું છે. દસ એકવાર ઘસીને બધે કચરા વળે છે ને તો પછી પોતે તો મારે 1 વખત પાણી આવે છે ત્યારે પણ મારે કરી શકાય. એટલે આવું ચાલે છે. અને આજે મારે બ્લાઉઝ બનાવવાનો છે. જો હું તમને સાડી તમારી જોડે શેર કરું. મારે કઈ સાડીનું બ્લાઉઝ બનાવવાનું છે. આજે જે મારું ક્લાયન્ટ આપી ગયું છે ને એની સાડી છે. હવે એમાં ગળું બનાવવાનું છે બહુ જોરદાર. એ આપી ગયા છે. પીસ ટૂંકો છે, બાય પણ એમને અત્યારે જે એકદમ ઊંચી ફુગાવાળી નીકળી છે ને એવી કરવાની આપી છે. અને પીસ છે ટૂંકો. હવે એમાં પણ ડિઝાઇન કરવાની કીધી છે. એટલે આવશે કંટાળો. પીસ ફૂલ હોય ને તો કટિંગ કરવાનું પણ મજા આવે છે અને બધી રીતે મજા આવે છે. એટલી સાડીઓ ગંધાય છે ને કલરવાળી, નવી કોરી હોય ને એટલે આમ કોથળીમાં પેક હોય. મારા ઘરમાં જ્યારે સાડીઓ કાઢો ને તો મારે તો આખો દિવસ માથું ચડી જાય છે. કારણ કે બધી સાડીઓ રોજ 2 થી 3, 3 થી 4 નવી આવતી. અને બ્યુટિકની સાડી પર નવી આવતી હોય ને એટલે બહુ વાસ મારે છે. અમુક ડાઈ કર્યું હોય ને પછી પેલું એ બી કર્યું હોય ને એટલે કલરની બહુ વાસ મારે. એ લોકો તરત અંદર મૂક્યું હોય ને ત્યારે એક સાડી કાઢીને તો જોરદારની વાસ મારે છે. હવે આને હમણાં છે ને એ બધા ઘરનું કામ પતાવીશ ને એટલે આ પલંગમાં ખુલ્લું મૂકીને 2 બારી ખોલી નાખીશ. એટલે શું વાસ હોય ને જતી રહે. તો પછી હું સીવવા બેહું ને એટલે પછી એ હાથમાં મારે 2 કલાક બ્લાઉઝ રહે એટલે હાથમાં બી એટલી વાસ મારે અને માથું બી ચડી જાય છે. એટલે મારે જો આ સાડીનો બ્લાઉઝ આજે બનાવવાનો છે સાંજ સુધી. બપોર જમવા સાસુ ત્યાં જવાનું છે મારે. પછી એમનું માપ છે. હવે આમાંથી એમને મને એમ કીધું છે, જો આ કેટલા ઇંચની બાંય છે હું તમને કહી દઉં. ચાર, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4, 5, 6, 7, 2, 3, 4, 5, 6, 7, 11 છે. 11.5 ઇંચની છે. હવે આમાં 3 ઇંચ વધારાની કીધી છે એટલે 14 ઇંચની થઈ. પીસ ટૂંકો છે અને છે પાછો કટોરીવાળો બ્લાઉઝ. પ્રિન્સેસ કટ હોય ને તો વાંધો નથી આવતો કે ગમે તેમ આપણે અહીંયા સાંધો પડખામાં લઈ લઈએ ને તો બી વાંધો ના આવે, દબાઈ જાય છે. કટોરીવાળા ફૂલ કટિંગ કરવું પડે છે બધી વસ્તુ સંગાતે. 5 ભાગ આવે. પાછળનો આવે, બાયનો આવે 2, મુંડાનો આવે 3, કટોરીનો આવે 4 અને નીચેનો ભાગ આવે 5. 5 ભાગ તો કાઢવાના. જોડે આપણે ગળા પટ્ટી છે, પાઇપિંગ છે, બધું કાઢવાનું.
એટલે આવું છે જો બેને છે ફૂલ બોડીમાં. હવે જોઉં કટિંગ કરું તાર બતાવું એ થશે કે નહીં થાય, કારણ કે ઓલરેડી મેં માપ કાઢી લીધું. થશે તો નહીં, સાદો સિમ્પલ જ થશે. બ્લાઉઝ જેવું લાગી રહ્યું છે. પછી હવે ભગવાન મારો જાણે એવું છે. હેવી બ્લાઉઝ છે એમનો. હવે જો કેમનું થાય કેમનું. આવું છે. મેં કીધું છે કે ડિઝાઇન વાળું બનાવીને મોકલજો એમ કીધું છે. ડિઝાઇન પર પેટર્ન મોકલી દીધી છે. હવે કટિંગ કરો એની પર ડિપેન્ડ બધું એવું છે. કંઈ ચલો ઘરનું કામ ફટાફટ પતાવી દો. આજે છોકરાથી બાને બ્લેન્કેટો ધોવા છે, બધું ધોવું છે. હવે ઈચ્છું છું કે મારે ઓલા ઘરે લેતી જો હમણાં સાંજના બાંધીને, પછી કાલે બી છોકરાઓને બી રજા છે, મારા સાસુની બી કાલે રજા છે. એમને પણ જો અત્યારે લેતી જોજો સાંજે આવતું એ મારે સાંજે પણ અહીંયા આવે છે. સાંજે આવતું ને તો સાંજે ત્યાં જઈને ધોઈ નાખીશ. અને ત્યાં નીચેના ઘરમાં જ આવે ધોવાનું એવું છે. ચોકડીઓ નીચે મોટી મોટી હોય એના હિસાબે મારા સાસુને પૂછી જવું જો હોય ધોઈને સૂકી જશે રાતે ભાભી અહીંયા હવે લેતા આવીશ. એટલે બે કામ મારે પતી જાય. ચલો બધાને ખારી સિંગ ખાવી હોય તો હોળીની કાલે મેં મસ્ત હોળીના દર્શન કર્યા, મજા આવી ગઈ. મારી ગામમાં પણ હું દર્શન કરીને સરખેજ ગામમાં પણ સરખેજથી અમે વિજયપુર આવતા હતા. ફ્લેટે સોસાયટી રોડે બધે જ હોળીના દર્શન મેં કરતા આવ્યા. બહુ મજા આવી. હું બ્લોગ્સ ના લઈ શકી કારણ કે બધે એટલો ગળદી અવાજ ટ્રાફિક એવું થઈ ગયું. અને મારે એવું થયું મારા સાસુને તો એકદમ જ જવાનું થયું. એના હિસાબે અહીંયા જ્યારે હોળી પ્રગટાય ત્યારે મને મહારાજે બોલાવી હતી. મહારાજ બહુ બોલ્યા કે કેમ હાજર ના રહ્યા પૂજામાં. મારા મિસ્ટરને હાથે થોડુંક વાગી ગયું છે. શું કીધું એ મશીનની ડીશ તૂટી ગઈ તો આ બે હાથ વચ્ચે આમ અને આમ બે કાપા પડી ગયા છે. ખાસા એટલા બધા બબ્બે ટાંકા આવે ને એટલું બધું વાગ્યું છે અમને. એ અને એક બાજુ છોકરાઓને મારે મૂકવા જવાનું સરખી છે એટલે બે કામ ભેગા થઈ ગયા હતા. પછી આયા ઘડીક બેઠા દવા બવા લગાવીને પાટો બાટો બાંધ્યો મેં. પછી અડધો પોણો કલાક થયો પછી અમે સરખેજ ગયા. એટલે મારે હોળી અહીં ગાડી જે હોળી જ્યારથી પ્રગટાઈને ત્યારનું બધું વિડીયો શૂટ કરવાનું મારે રહી ગયો છે. આવું બધું ચાલુ છે. કંઈ નહીં ચલો હું ફટાફટ કામ પતાવી દઉં ફરી તમારી જોડે મળું. કારણ કે આજે જવું છે જે મારા રોડ પર સબ્જી લેવા જવું છે. બે માટે રોટલી શાક બનાવવાનું છે. મસ્ત છાશ ગુજરાતીને વાલી ઠંડી છાશ વગર તો ચાલે જ નહીં. આ બધું ચાલે છે. કંઈ નહીં ચલો ફરી મળીએ. હું ફટાફટ કપડાનો નિકાલ કરીને. કેમ છો? જો સરખે જાય છું અમારા ખનકબેનને લેવા, હર્ષિલને લેવા. અમારા હર્ષિલને કનક કાલના અહીંયા હતા એના હિસાબ. ખનક એ ખનક અહીં તો મારા ખનકબેન ઘરમાં છે. એ ખનકા આ વખરું છે માથે બધા બે હાલો ઘેર આવવાનું છે. કેમ અહીં રહેવું છે? પીઝા કોણ જશે? રજા નહીં પણ પપ્પા બોલે પછી કોણ લેવા આવે કદી કરીએ. અને ક્યાંય વાળા ઘરે નહીં એવું ઘેર જવાનું. જો મેં આજ છોકરાઓને કાલે રાત્રે મૂકવા આવી હતી અત્યારે ફરી લેવા એ બધું છે. હવે પાછા જઈએ છીએ વેજલપુર જઈ રસોઈ પાણી કરી બ્લાઉઝ બી કટિંગ કરવા છે. કાલે 2 જણને બ્લાઉઝ સીવાના છે. એક પેટર્નવાળો છે એક પેટર્ન વગરનો છે. આવું બધું ચાલે છે. આજ સવારની કામમાં હતી બુટિકમાં હતી. આજે વિડીયો બ્લોગ થયો જ નથી મારો. અત્યારે છોકરાને લેવાય એટલે તમારી જોડે વાતચીત થઈ. કંઈ નહીં ચલો ફરી મળીએ છીએ વેજલપુર જઈને. કેમ છો? જો મારે રસોઈ પાણી થઈ ગયા. આજે મેં ગવાર બટેકાનું શાક બનાવ્યું છે અને ભાખરી ખીચડી અને દૂધ. જો હું ગઈ સરખેજ અને આવી આજ આખો દિવસ મારે દોડાવવાનું કારણ કે કાલે
રજા છે મારા બ્યુટીક ઉપર, એટલે બધું કામ લેવાનું દેવાનું. ગઈ હતી બપોરે જમી કરી પરવારીને ગઈ હતી 2 વાગ્યાની, તો છે કાંઈ 4 સાડા 4 આવી, ચા પાણી કર્યા, એ બધું કર્યું ફટાફટ. અને પછી ગઈ હતી હું સરખેજ મારા બેઉ ખેપાનીઓને લેવા ગઈ હતી. મારા સાસુનો ફોન આવ્યો હતો કે બહુ રખડે છે અહીંયા, તું લઈ જા. એ કે માનતા નથી, કારણ કે ઓલરેડી મારા ઘરની સામે એક્ઝેક્ટ દુકાન છે, એટલે ઘડી ઘડી પૈસા લઈને વસ્તુ લઈ જાય. બીમાર અત્યારે ઋતુ કેવી આવે તમને ખબર તો છે. અમારી નાની તો માની જ નહીં, ઘડી ઘડી 2 રૂપિયા આપો 5 રૂપિયા આપો, પેપ્સી ખા કરે ત્યારથી એના હિસાબ. એટલે હું જો લઈને આવી છે તો સરખેજમાં ટ્રાફિક પણ બહુ હોય છે, અને એટલા હિસાબથી હું લઈને આવીશ. એક્ઝેક્ટ 7 વાગે આવી, એટલી ફટાફટ આવી. પછી બ્યુટિકથી હું સાડીઓ બી લાવી છું, તમારી જોડે ચોક્કસ શેર કરીશ. અને એના ફોલ અસ્તર બધું લેવા ગઈ હતી. આજે મેં સવારમાં તમને વિડીયોમાં બતાવ્યું કે જે સાડીનું, હા હું દવા નહીં લઈ દઉં, ચોકલેટો ખાધી રાખ, તમને હાથમાં આવે જ્યાંથી આવે ત્યાંથી લઈ લઈને ખા. તે કાલે રજા છે, એટલે 2 જણને બ્લાઉઝ સાંજ સુધી કરીને દેવાના છે. માનત ખાલી મને તો ઉધરસ આવે છે બહુ છે. આ 2 જણને બ્લાઉઝ આપવાના છે બનાવીને, 2 સાડી ફોલ બી કરવાની છે, એવું બધું છે. હવે ઈચ્છા છે અત્યારે એટલી બધી થાકી છું, કારણ કે આજે મને આજે ક્યાં છે ફોટાડીની એ થાકી બહુ જ છું. બપોર સુવા મળ્યું નથી, બપોર સુવા રાત્રે મોડા સુધી જાગી શકે વાંધો નથી આવતો, પણ જો બપોર ઘડીક સુવા ના મળે ને મને, એટલે મને માથું બહુ દુખે છે. આદત છે પહેલેથી, એના હિસાબથી કંઈ નહીં. અત્યારે જો કટિંગ બી કરી નાખું, થશે તો થોડો સીવી પણ નાખીશ. અને પછી હવે કાલથી તો વહેલું ઉઠવું પડશે, કારણ કે કાલે મારે બીજા એક ઘરનો પેટર્નવાળો બ્લાઉઝ બનાવવાનો છે, છેક નરોડાથી સીવડાવાયા છે બેન. એની કાલ સાંજે એમને 6 વાગતા લેવા પણ આવવાના છે, 6 થી 7 વાગ્યાના ગાળામાં. એટલે ગમે તેમ કરીને એમની એક સાડી અને ફોલ, કારણ કે એમની સાડી એકદમ કટિંગવાળી છે, તે વળિયા જે વળિયા મૂકે ને એવી વળિયા કટિંગવાળી સાડી છે એમની, કટ બોર્ડર સાડી છે આખી. એને હાથેથી ફોલ મૂકવો પડશે, એટલે હાથેથી એટલે 20 મિનિટ તો સાચી જ આપણે. એટલે અને બ્લાઉઝમાં થોડું માથું મારવું પડે એવું છે, કારણ કે એમને વોટ્સઅપ ઉપરથી ફોટો લીધો છે, જે પેટર્નો તૈયાર આવે કાગળ એની ઉપરથી ફોટો લઈને મૂક્યો છે. અને એની અમુક પેટર્ન એવી હોય છે કે એ લોકોએ પેટર્ન મૂકી દીધી, પણ બનાવતા બહુ જ વાર લાગે છે. એનું કટિંગ જોવું પડે, કાપડ જોવું પડે, બધું જોવું પડે, પછી આપણે વાળ કટિંગ કરી શકીએ એવું છે. એટલે હું જોઈશ, એ તો સવારે કરીશ, કારણ કે એનું માપ કાઢીશ ગળાનું, કારણ કે ફૂલ બોડીવાળા બેન છે. પહેલાં તો મારે એમના પીસનું માપ કાઢવું પડશે, એમનું બનેલું પીસ છે એનું બી માપ કાઢવું પડશે બ્લાઉઝનું, અને જેમને સાડીનું પીસ આપ્યું છે એનું કોઈ માપ કાઢવું પડશે. આ 2 કરીને પછી જ મારે આગળ કટિંગ થશે, કારણ કે એમને લેન્થ વધારવાની બાયની કીધી છે, પણ બચશે નહીં એવું લાગે છે. જે હિસાબે એમને મને બ્લાઉઝ સીવ આપ્યો છે એમાં થોડો લોચો તો મને લાગે છે. હવે જો એકવાર ખોલી જોઉં, માપ કાઢું, પછી એડજસ્ટ થશે તો કરી દઈશ. હવે આવું બધું છે, કંઈ નહીં. જો હવે જમવા બેસવું છે, આજે આખો દિવસ દોડા થયા છે. મેં તમને કાલે જોયું ને, કાલે આખો દિવસ આજે આખો દિવસમાં દોડા થયા છે. એટલે થાકી પણ એટલી બધી ગઈ છું, અને સવારમાં તો મેં ઘરનું કામ બહુ જ કર્યું છે કે કોઈ જ નથી. અને બીજું કે આ બધા જમી કરી લે ને એટલે ફટાફટ કચરા બધા કરીને એકવાર કટિંગ કરી નાખું 10 સાડા 10 સુધી, અને 10:30 સુધી કટિંગ કરી અને પછી શું ચાલે છે, આવું ચાલે છે. જો કંઈ નહીં, ચલો ફરી મળીએ જમી કરી અને પરવારીને. પછી બતાવું તો મને એમનો પીસ, એમને એવું હતું સાડી પડી હશે, પણ એમને કંઈક એવો પ્રસંગ છે એમાં પહેરવાની છે, તો મને આનો પીસ લાવી દેજો તમે બ્લાઉઝ સીવી દેજો એમ. એટલે બ્લાઉઝ બી લઈ આવી, પછી સાડીમાંથી કાપીને બોર્ડર મૂકવાની છે, એવી રીતના બધું. એમાંય થોડું માથાકૂટ છે એવું છે. એટલે આવું છે. જો અત્યારે કાલે હોળી છે, 2 દિવસથી હેરાન કરે, ફુગ્ગા ફુલાઈ આખું ઘર પાણી કરે છે, તો મારે કામનો પાર ના કરે. આ છોકરાઓ હેરાન કરે. જો અને હજી 10માની પરીક્ષા છે, આજે એને રજા નથી, તો એને રજા રાખી સરખેજ જતી રહી મારા સાસુના ઘરે.
અને કાલે રજા. 4 હવે કાલથી 4 દિવસની રજા છે. કાલથી એક દિવસ પાછું 2 દિવસ પછી 4 દિવસ. સળંગ 4 દિવસની નથી. આજે રજા, કાલે રજા. સાંભળો, ચોથી ને પાંચમી રજા. સાંભળો, શાંતિ રાખો. કાલે 4 તારીખ છે. હા. 2 દિવસ જણ એક પહેલી તારીખે કાલ નહીં, પરમ દિવસે કઈ તારીખ? 5 ને? 6 તારીખે જાઉં શુક્રવારે, શનિ રવિ ને પાછી રજા. હા. એટલે જો 4 દિવસની રજા. એટલે જો આ ભણશે ને ટ્યુશન જવાનું બંધ કરી દીધું, બધું બંધ કરી દીધું. અને પપ્પાને આજ કીધું હમણાં કે હવે આ મહિનો પૂરો થાય એટલે એનું ટ્યુશન એવું શોધો કે 2 થી 3 કલાક બેસાડે. 12 ક્લાસીસ હોય ને એમાં. અને ક્લાસીસમાં તો તમને ખબર છે બધાના છોકરા જતા એટલે કેટલું કડક હોય છે. પછી ભલે એમના બૈડા લાલ થઈ જાય. સમજે? તેમાં ખરેખર ભણવાનું બહુ જોર પડે છે. આવું બધું ચાલે છે. કંઈ નહીં, ચલો તમે બધા જમી લીધું? તમે શું બનાવ્યું? અમારે તો જે રોજ રૂટીન છે એ ગણપતિકાનું શાક, ભાખરી અને દૂધ. ફટાફટ જમી કરી અને ફરી પછી તમારી જોડે મળીએ અમે તમને. હવે મારે બ્લાઉઝનું કટિંગ કરાવવું છે એ બતાવીશ તમને કે મેં કટિંગ કરી નાખ્યું. બ્લાઉઝ સીવા બેસીશ તો હું સીવીને આવ્યા બતાવીશ તો હું તમારી જોડે શેર કરીશ કે કઈ સાડીનો કલર. અને હું જ્યાંથી અસ્તર ફોલ લાવું છું ને ત્યાં બધી વસ્તુ બહુ જ મસ્ત મળે છે. મને ટાઈમ મળશે ને તો ચોક્કસ એમની જોડે પણ વિડીયો લઈશ. એમને ત્યાં સાદું અસ્તરથી માંડીને ભારે અસ્તર 30 મીટર હોય છે અને 23 મીટર બી અસ્તર હોય છે કંઈક એવું છે કંઈક. એવી અસ્તર બહુ મસ્ત આવે છે અને ફોલ બી બહુ મસ્ત આવે છે. મને તો બીજે ક્યાંયના ફોલ નહીં ફાવતા. હું છેલ્લા 10 વર્ષથી એમની જોડથી ફોલ લઉં છું. બહુ મસ્ત આવે છે. ફોલનો ભાવ પણ રિઝનેબલ હોય છે. અને બીજું એ કે એમની જોડે બ્લાઉઝના ગજીથી માંડી બટર પેપરમાં બ્લાઉઝ પીસના કાપડ ને બધું કેટલી જાતનું આવે. એમ કે સિલ્કનું આવે, પેપર સિલ્ક આવે, આ છે તે જરી વર્કમાં છે. બધા જ કપડાના મટીરિયલ બધા જ રાખે છે. બહુ મસ્ત હોય છે. હું જ્યારે સરખેજ હતી ત્યારે પણ ટ્રેનમાં આવતી હતી એમને ત્યાં બધું વસ્તુ લેવા. એમાં તો એમની એક વસ્તુની ક્વોલિટી પણ બહુ મસ્ત હોય છે અને લટકણ તો બહુ જ મસ્ત હોય છે બધા જ. કે જ્યારે મારે મેરેજના ઓર્ડર લીધી હતી ને ત્યારે હું સરખેજની ટ્રેનમાં આવતી હતી. એક્ઝેક્ટ આપણે વિજલપુર રેલવે સ્ટેશન છે ત્યાં ઉતરું. ત્યાંથી ઉતરી રેલવે સ્ટેશનથી ઉતરી અને તરત જ ડાબી બાજુ જઈએ ત્યાં ફ્લેટનું નામ તો મને નહીં ખબર પણ રોડ ઉપર જ છે અંબિકા જ નામ છે દુકાનનું. હા બસ અંબિકા જ નામ છે. બધી બહુ જ વસ્તુ મસ્ત રાખે છે. આજે મારે પણ એટલું મને અમુક વાર એવું અર્જન્ટ હોય તો એ નજીકથી વસ્તુ લઈએ પણ મને ચેન જ ના પડે. આજે પણ મારે એવું થયું બ્યુટિકની સાડીઓ ઉપર બધી વસ્તુ લાવી એમને ત્યાં બ્યુટિકની સાડીઓ રહી ગઈ. અમારા બ્યુટિકવાળીએ મને એમ કીધું કે આ સાડીઓ તારે મને કાલે નહીં પણ પરમ દિવસ એટલે જો ને ગુરુવાર સવારે 10 વાગે મારી બ્યુટિક ખુલી હોય ના હોય બાજુની દુકાનમાં તક પહોંચાડી દેવાય. હવે એ લોકો પણ 10 વાગ્યા સ્કૂલે તો મારે એડજસ્ટ આવે. હું ઘરે આવી સરખેજથી મને એકદમ થેલી યાદ આવી પાછી કે સાડીઓ કરી દેવાની અને બધાએ પટોળા છે એટલે હાથેથી મૂકવાના છે. એના હિસાબથી પાછો એમને અમારા પિન્ટુભાઈને ફોન કર્યો તો આ દુકાન ખોલી મારે મેઇન વસ્તુ 2-3 થઈ ગઈ લેવા આવશે. કાલે દુકાન બંધ છે. બહુ મસ્ત વસ્તુ રાખે છે. જો તમે વિજલપુરમાં રહેતા હોય કે જીરાજમાં પણ રહેતા હોય કે આટલા બસ આપણા એરિયામાં રહેતા હોય આનંદનગરના એરિયામાં તો એ દુકાનની મુલાકાત જરૂર લેજો. બહુ મસ્ત વસ્તુ રાખે છે. એમને સાડીઓનો સેલ પણ બહુ મસ્ત રાખે છે. અમુક વાર કલેક્શન એમને આવે છે ત્યાં જ્યાંથી માલ ભરતા હોય કાયમી ત્યાંથી રિઝનેબલ ભાવે સાડીઓનો આવે સ્ટોક તો સાડીઓ બહુ જ રિઝનેબલ ભાવ આપે છે. હું 2 સાડીઓ લાવી છું એમના ત્યાંથી. હું તમારી જોડે કાલે ચોક્કસ શેર કરીશ. અત્યારે અંદર મૂકી દીધી છે એટલે બહુ મસ્ત સાડી હોય છે અને ગમે બી છે. અસ્તર તો બહુ મસ્ત આવે છે એમના અને ફોલ પણ બહુ મસ્ત આવે છે. હું ત્યાંથી જ લઉં છું. અમારે અહીંયા રેલવે ક્રોસિંગે ટ્રાફિક એટલો બધો થાય છે કે એને બહુ જ વાર લાગે જતાં તો પણ હું ફરીને પણ એમને ત્યાં જઉં છું. કારણ કે મને છેલ્લા કહું છું 10 વર્ષથી આમ તો 10 વર્ષથી નહીં
એટલે 10 વર્ષ અહીંયા આવીશું ને ત્યારનું તો મારે રેગ્યુલર જ થઈ ગયું છે. એમને ત્યાંથી જ જોવું વસ્તુ લેવા મને નહીં. અને મારા મેરેજના પણ અસ્તરથી માંડીને ફોલથી માંડીને બધું મેં ત્યાંથી લઈ લીધું. આજે મારા મેરેજને 21 વર્ષ. અને અહીંયા હું જ્યાંની અહીંયા રહેવાઈશું એ જતું ત્યારનું તો આપણે પહેલેથી જ્યાં વસ્તુ લેતા આપણને એમની જ વસ્તુ સારી મળતી હોય એટલે. અને અહીંયા મારા 10 વર્ષ એક્ઝેક્ટ થઈ ગયા રહેવા. હું અહીંયા આવી છું રહેવા ત્યારની અસ્તરથી માંડીને તમામ વસ્તુ. એવું નહીં કે આ નહીં આ એમની દુકાનમાં તમે એકવાર જશો એમાં લેસ પટ્ટા તો બહુ જ મસ્ત રાખે છે. તો બહુ બધી લેસો લાવી મારે ભગવાનના કપડાં સીવવાના હોય છે. જલ્દી મારે મંદિર હું કાયમ જોઉં છું. તમારી જો વિડીયો શેર કરો એમાં જોજો જે શિવ મંદિર અમારું બનાવ્યું છે અને એના બધાના કપડાં હું સીવું છું. એમાં લેસ પટ્ટા છે, આ છે તે છે, બધું હું અંબિકામાંથી લઉં છું. બહુ મસ્ત આવે છે લેસો તો. અમુક વાર એટલી સરસ લેસો આવે કે આપણે સાડી ના લગાડો તો હું લઈ લઉં. અને બહુ જ રિઝનેબલ ભાવમાં હોય છે. જે અમુક એરિયા પ્રમાણે ભાવ લે એટલું બિલકુલ નથી લેતા. બહુ સસ્તું વસ્તુ બી બહુ મસ્ત સ્ટાન્ડર્ડ આવે છે. બધી જ કંપનીની વસ્તુ હોય છે. એવું કે જીવતી વસ્ત્રનું જેવા તેવા ફોલ તો એ ડીકેના જ રાખે છે. અને ડીકે વગર મને એમને ત્યાં અમુક વાર એવું થાય કે અમુક કોઈ બી હોય આપણે દિવ્યાના પણ ફોલ આવે છે. એટલે અમુક એવા કલર હોય કે એ કંપનીના જેમ કે દિવ્યા છે એમાં જ એ કલર મળતા હોય એનું કપડું અમને સહેજ ઓછું પડે. અમને ડીકેનું આવે છે. એમને ત્યાં અમુક વાર દિવ્યામાં હોય કલર અમુક એવું હોય અમુક કંપની એક જ કલર આ બનાવતી હોય એટલે આપણે પછી આપણે જરૂર એટલે આપણે બધા જોડથી લેવું પડે વસ્તુ એની સાથે. એટલે દિવ્યાના તો બી મને આપે ને પિન્ટુ ભાઈ બેસે મારું મને ડીકે ન રાખે. બધા સેજ કલર ચેન્જિંગ હશે મારે તો ચાલશે. બહુ મસ્ત વસ્તુ આવે છે. અને ફોલ તો મારે આ 3 દિવસે લેવા જવા પડે છે. રોજ 10 થી 11 બે દિવસ છોડીને 2 દિવસ 11 12 ટીકનું કામ પણ આવે. પણ હવે એવું છે કે કશું બહુ મળતું નથી કારણ કે લાઇટ બિલનો ખર્ચો કાઢો, ફોલનો, દોરાનો ટાઈમ બધું કાઢીએ અત્યારે મોંઘવારી પ્રમાણે. પણ એમ થાય છે કે હવે આટલા બધા વર્ષે આપણે કામ કરી છે તો નવરા બેઠા શું કરીએ. નવરા બેઠા છેલ્લા 10 રૂપિયા મળે ને તો 5 સાડીના 50 રૂપિયા મળે તો મહિને 1500 રૂપિયા મળે ઘરે બેઠા. એટલે એમ થાય કે ધીમે ધીમે આપણું કામ ચાલે. હમણાં મારે બહુ જ કામ ઓછું થઈ ગયું કારણ કે મારા છોકરા ભણે છે એના હિસાબથી મને ટાઈમ બી ઓછો મળે છે. આખો દિવસ મારા દોડા હોય છે. મારા સાસુની ઉંમર થઈ પહેલાં વાંધો નહોતો હતો. હવે તો એ નોકરી કરે ઘરે હાજા માંદા થઈ જાય એટલે આપણે ઘરના કામ લીધા એટલે મૂકીને દોડવું પડે છે. આવું બધું ચાલી રહ્યું. કંઈ નહીં ચલો અમે જમી કરી અને ફરી તમને મળીએ. કેમ છો? જો જમી કરી પરવાર્યા 11:30 થઈ ગયા. કટિંગ કરું તું પણ થયું નહીં. અમારા એક સામેના બ્લોકમાં એક કાકા રહ્યા છે બેસવા આવ્યા હતા એમને જ એટલે બધા બેઠા વાતચીત કરતા હતા. હમણાં જ ગયા એ. હવે જો સવારે ઉઠવું પડશે એ બધું ચાલે છે. પછી એક કામ આવું બધું ચાલે છે. જો તમે બધા જમી કરી પરવાર લીધું હશે. અમે પણ પરવાર લીધા અને હવે જો સુવાની તૈયારી. તો આજે બહુ થાકી ગઈ છું. બહુ જ ઊંઘ આવે છે. કામ કરવું છે પણ થાય એવું નથી. પોઝિશન છે દોડાવું થઈ ગયા આજના દિવસમાં. ખરે ચલો પથારી કરો બેટા. પપ્પા આવે હું ફોન કરું પપ્પાને. અને જો આવું ચાલે. સવારે વહેલું ઉઠવું પડશે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, પપ્પા સીતારામ ની ગુરુદેવ દત્ત. મારા ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. એટલે અવારનવાર મારા વિડીયો તમને મળતા રહે. કંઈ નહીં કાલ સવારે ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવી સવાર સાથે. કાલે તો ધૂળેટી છે. બધાને ધૂળેટીની શુભકામના. હેપી ધૂળેટી. કાલે તો અમારું ભોજન મંડળ પણ એમ કહેતું હતું કે તમને ધૂળેટી રમાડવા આવીશું. જોઉં છું મને તો તબિયત નહીં સારી હમણાંથી જતી બહુ. આ ઉજાગરા એકલા તે દોડા કામ બામ એ બધું હોય. એટલે આજના દિવસમાં 3 થી 4 વાર તમારે સાધન લઈને જવું પડ્યું. આવું પડ્યું. બ્યુટિકનું કામ હતું. પછી 2 સરો બધું લાઈવ તમારી જોડે કાલે ચોક્કસ કાલના બ્લોગમાં શેર કરીશ. એટલે ચલો બધાને જય શ્રી કૃષ્ણ, શુભરાત્રિ, જય દ્વારકાધીશ.